સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ, કેમેરા સહિત 2,70,000ના સામાનની ચોરી થઈ હતી. આ અંગે ડુમસ પોલીસે ચોરીના 2 ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. સિટીલાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેની આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ પર સાયલન્સ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ આવેલો છે. આ બંગલામાંથી 22મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલેપ્સિબલ ગ્રીલ કોઈ સાધન વડે તોડી કબાટમાંથી 2 મૂર્તિઓ 90,000, પિત્તળ અને તાંબાના વાસણો 25,000, કેમેરો લેન્સ સહિત 2 લાખથી વધુની ચોરી કરી હતી. 4 બદમાશો ચોરી કરવા આવ્યા હોવાની વાત સામે આવી હતી. અન્ય ચોરીના બનાવમાં સાયલન્ટ ઝોનમાં જે.આર. વિલા ફાર્મહાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો, નળ સહિતનો સામાન મળી 55,500ની પણ ચોરી કરી હતી. આ ચોરી 18મી તારીખે થઈ હતી. આ અંગે મેનેજર હિમાંશુ લક્કડે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ડુમસ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જી હા, જેમાં 150મી વધુ કેમેરાના આધારે ચોરો શોક ઉર્ફે શંકર દિલાવરભાઈ રાઠોડ, તેજસ પપ્પુભાઈ રાઠોડ અને સુનિલ શંકરભાઈ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે. સાંભળીએ પોલીસ અધિકારીને. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલો સાયલન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી. આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે. નામ શું છે અને ક્યાંના છે આ લોકો? આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે. તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે. સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે. આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે. માલ કઈ જગ્યાએ ચોરીનો છુપાયેલો? આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોનની નજીકના આવાવાળુ ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવેલ છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.